હેલો એવરીબડી, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીબડી, જય શ્રી કૃષ્ણ. આજે છે ને હું તમને ભગવદ્ ગીતામાંથી કોઈક અમુક પ્રકારના શ્લોક્સને અહીંયા હું એક્સપ્લેન કરીશ તમારી સામે, અને મારા જે થોટ્સ છે, મારા જે વ્યૂઝ છે એ તમારી સામે હું થોડો શેર કરવાનો પ્રયત્ન કરીશ, કે જેથી કરી અને વોટેવર જે મને સમજ પડે છે એ હું થોડું ડોક્યુમેન્ટ કરી શકું. અને પર્પઝ એ જ છે, ખાલી મારા માટે છે, હું સમજી શકું એટલા માટે છે કે હું કઈ રીતે સમજું છું ગીતાજીને, હું કઈ રીતે લઉં છું એના માટે છે. તો છે ને મને છે ને કર્મની વાતની એક વાત કરવી છે કે ફોર એક્ઝામ્પલ એક માણસ છે, ઓકે, એ એક એવા બેકગ્રાઉન્ડમાં જન્મ લે છે જે સામાન્ય બેકગ્રાઉન્ડ હતું, જે આર્થિકની વાત કરું, સામાજિકની વાત કરું, કે એનું પોતે શારીરિક રીતે પણ, કારણ કે તમારા જીન્સ છે એ પણ કંઈક ને કંઈક રોલ પ્લે કરતા હોય છે, તો એ આ બધી રીતે પણ એક ઠીકઠાક લેવલ સુધી જ પહોંચેલો હતો. ના એ બહુ આર્થિક રીતે સક્ષમ હતો એટલો, ઓકે, ના એ એટલો બધો સમૃદ્ધ હતો એવી રીતે કે જેનાથી એ જે જોઈએ એ વસ્તુ મેળવી શકે, ના આર્થિક રીતે એટલો સમૃદ્ધ હતો, ના એટલો પહોંચેલો હતો કોઈ પોલિટિક્સ રીતે, વોટેવર. સામાજિક રીતે આનું જે સ્ટેટસ હતું એ બહુ સામાન્ય હતું, અને એટલા બધા લોકો એટલું ખાસ કરીને એટલો ભાવ ના આપે, એટલું વાત ના કરે, એટલું સન્માન ના કરે, ખાસ કરીને વાત કરું તો. અને શારીરિક રીતે પણ એક ઠીકઠાક દુર્બલ હતો, થોડો બોડી જમાવતો શરીર ઉપર, એક ફેટી હતો. અને આવું એક સામાજિક બેકગ્રાઉન્ડ સાથે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે, ઓકે. તો આ વ્યક્તિના જે વોટેવર જે કર્મો હશે, આ વ્યક્તિના જે કાર્મિક બર્ડન હશે, એ શું હોઈ શકે? તો એના પૂર્વજન્મનું વોટેવર હોઈ શકે, કે પહેલાં એને જે કર્મ કર્યા હોય એના બેસિસ ઉપર એને જન્મ મળ્યો હોય જગ્યા એવું હોઈ શકે. શું હું એમ કહી શકું કે અનંત અંબાણી છે અને નિખિલ કામત છે, નીતિન કામત છે, આ બંનેનું જે પહેલાં પૂર્વના કર્મો હશે એ પ્રમાણે એનો જન્મ થયો છે એ ફેમિલીઝમાં. ફોર એક્ઝામ્પલ આ બેંગ્લોરમાં જન્મ થયો આનો, આ વ્યક્તિનો જન્મ અમદાવાદ કે બોમ્બે વોટેવરમાં થયો હોય, તો ઉત્તર ભારત, દક્ષિણ ભારતની વાત છે, તો એના કાર્મિક અલગ અલગ હશે. શું એ નસીબ, એ લોટરી કદાચ કન્સિડર ઘણા બધા કરી શકે એ પ્રમાણે શું એનો જન્મ થયો હશે? શું આ એ રીતે જ આ બંનેનો જન્મ થયો અને શું એ રીતે જ આ બંનેનું પ્રોગ્રેસ થયું અને એ રીતે જ આ બંનેનો જન્મ થઈને એનું પાલન પોષણ, ભરણ પોષણ આગળનું એજ્યુકેશન છે એ વસ્તુ થઈ હોય? તો પણ નિખિલ કામત છે એની વાત કરીએ તો એ નીચેથી ઘણું ઉપર આવી અને ઝરોધા જે કંપની છે આપણે બનાવી છે એને, અને પ્રોફિટ મેકિંગ બહુ હાઈ હ્યુજ પ્રોફિટ મેકિંગ કંપની છે. અને તમને વાત કરું તો રિલાયન્સની ધુરા એને આપી છે. શું બંનેના કાર્મિક બર્ડન અલગ અલગ હશે પ્રમાણે બંને એ વોટેવર જે જગ્યાએ હશે લોકો તે ગાડી જન્મ લીધો હશે અને કામ કર્યું હશે. શું આ રીતે આ જે ફર્સ્ટ કેસની વાત કરી જેનું નામ છે આપણે અનંત આપી રહીએ, શું અનંતની વાત કરું તો એના જે વોટેવર કાર્મિક બર્ડન છે પ્રમાણે એનો જન્મ થયો છે. શું ત્રણેયની ઓપોર્ચ્યુનિટી જે છે, અનંતની વાત કરું, આજે ફર્સ્ટ હતો એ, સેકન્ડ જે છે નિખિલની વાત કરું, અને જે થર્ડ હતો અનંત અંબાણી હતો. તો આ ત્રણેયની શું કેપેસિટી ઓફ કામ કરવાનું દરેક વસ્તુ અલગ અલગ હશે, બેકગ્રાઉન્ડ અલગ, એ લોકોના સંસ્કાર અલગ હશે. શું આ બંનેનું આ દરેકની જે ચેલેન્જીસ હશે લાઈફમાં આગળ વધવાની અલગ અલગ નહીં હોય? ડેફિનેટલી હશે. તો હું એ કહેવા માગું છું કે જ્યારે પણ તમે કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ એરિયા, કોઈ પણ જગ્યાએ જન્મ લીધો છે તો એ મે બી કદાચ નહીં, એ ફાઇનલ તમારા પહેલાંના કાર્મિક બર્ડન ઉપર જ ડિપેન્ડ છે. પણ આગળનો ભાગ છે, આગળની જે થોટ પ્રોસેસ છે, આગળ તમે શું બનો છો એ સંપૂર્ણપણે પ્રેઝન્ટ મુમેન્ટ્સની અંદર તમારા થોટ્સ શું છે, જે વર્તમાન પરિસ્થિતિ શું છે તમારી, એ વર્તમાન પરિસ્થિતિના તમારા વિચાર કેવા છે, તમે એને કઈ રીતે લો છો, એને કઈ રીતે તમે ગ્રેપ કરો છો, કઈ રીતે તમારો પર્સપેક્ટિવ છે દુનિયાના જોવાનો, અને કઈ રીતે તમે કોઈપણ વસ્તુ, કોઈપણ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન કરો છો, કઈ રીતે તમે કોઈપણ ઘટનાનું રિએક્શન કરો છો. આ રિએક્શન, ઇન્ટરપ્રિટેશન, પ્રિપેરેશન, આ દરેકને અનુસરીને જ આગળના જે કામ છે, આગળનું કાર્મિક બર્ડન છે એ કામ કરતું હોય છે. તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે ઘણા બધા બિલિયનિયર છે, એ એકવાર બિલિયનિયરથી ઝીરો પર નિયરલી ઇક્વલ ટુ ઝીરો તો ના કહેવાય, એ લોકો જો કંઈક ને કંઈક એસેસ લાયબિલિટી રહી જ હોય, પણ સ્ટીલ એ લોકો નીચે આવીને પાછા પણ જ્યાં ત્યાં જઈ શકે છે. કેમ? કારણ કે એ લોકોના વિચાર એવા છે, એ લોકોના થોટ્સ એવા છે, એ લોકોનું
કહેવાય ને કે રહેન સહન કરવાની ક્ષમતા છે. જે લોકો છે આની આજુબાજુમાં તમારું સર્કલ છે એ એટલું પાવરફુલ છે કે લોકોને પાછા પુલઅપ કરી લે છે જ્યાં જવું છે ત્યાં. તો આ ત્રણેયના કેસીસની અંદર અનંત લીધો, અનંત નિખિલ કામત ને અનંત અંબાણી, આ ત્રણેય કેસની અંદર અલગ અલગ નહીં હોય. અનંતનું જે સામાન્ય બેકગ્રાઉન્ડ નહોતું, નિખિલ કામતનું નહોતું ને અનંત અંબાણી નહોતું. આ ત્રણના બેકગ્રાઉન્ડથી એ લોકોની કેપેસિટી, થોટ્સ ને બધું અલગ હશે ને, ઓપોર્ચ્યુનિટી અલગ હશે. અનંત અંબાણીને જે ઓપોર્ચ્યુનિટી મળે નિખિલ કામતને નહીં મળતી હોય, અને નિખિલ કામતને જે ઓપોર્ચ્યુનિટી મળે એ ફર્સ્ટ જ આપણું અનંત જે સામાન્ય બેકગ્રાઉન્ડ હોય એને નહીં મળતી હોય. તો મેઇન વસ્તુ સમજવાની એ છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સિચ્યુએશન, ગમે તે જગ્યાએ આપણો જન્મ થયો હોય, પણ તમારું જે રિએક્શન કરવાની પોસિબિલિટી છે, તમે જે પ્રમાણે સિચ્યુએશનને રિએક્ટ કરો છો, તમે જે પ્રમાણે પરિસ્થિતિને વળગી અને પરિસ્થિતિને બદલવાની જે તમારી જજુમવાની કોશિશ છે એ જ તમને આગળ લઈ જતી હોય છે. પહેલો જે મેં અનંત સામાન્ય લીધો, પછી નિખિલ લીધો મેં, અને એને અંબાણી લીધો. આ ત્રણેયના કોશિશની અંદર એ જ વસ્તુ છે કે ત્રણેયના થોટ પ્રોસેસ છે અલગ અલગ છે, ત્રણેયનું બેકગ્રાઉન્ડ અલગ છે, બધી રીતે અલગ છે. પણ કઈ રીતે તમે સિચ્યુએશનને લો છો, કઈ રીતે તમારી પરિસ્થિતિની સામે તમે રિએક્શન આપો છો જરૂરી છે. ભગવાને આપણને જેટલી વસ્તુ આપી છે, શારીરિક ક્ષમતા જે છે, આર્થિક ક્ષમતા જે છે, અને જે ઓપોર્ચ્યુનિટી છે, જે તકો પૂરી પાડવામાં આવી છે આપણને, નો ડાઉટ આ ત્રણેયની અંદર અલગ અલગ હશે. પણ એક વસ્તુ કોમન છે કે ત્રણેયની અંદર એક વસ્તુ કોમન છે કે ત્રણેય કરી શકાય એમ છે કોઈ પણ વસ્તુ ધારે. ઓકે, તો એન્ડ ઓફ ધ ડે શું મેટર કરે છે? તમારા વોટેવર જે પહેલાંના કર્મો હોય, કર્મો ડેફિનેટલી તમારા જન્મ ઉપર ભાગ ભજવી શકે છે. પણ જન્મ લીધા પછી તમારે શું કરવું, શું વિચારવું, કઈ રીતે કામ કરવું, કોણ જોડે કેવી રીતે બિહેવ કરવું, કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે દુનિયાને તમારે લેવી, કઈ રીતે તમારા પર્સપેક્ટિવ છે, કઈ રીતે તમે થોટ રાખો છો, વિચાર કઈ રીતના છે તમારા, કઈ રીતે દુનિયાને તમે જોવો છો, તમારો લેન્સ શું છે દુનિયાને જોવાનો. ઓકે, કયા કયા લોકોને તમે મળો છો, કેવી રીતે તમે એમની જોડે વર્તન કરો છો, અને કઈ રીતે તમે આધ્યાત્મિક, શારીરિક, એ દરેકમાં કઈ રીતે તમે આગળ વધો છો. દરેક વસ્તુ તમારા હાથમાં છે. જો તમારા હાથમાં 95% વસ્તુ છે જ, ભલે આ 5% નથી, તો કેમ તમે જન્મ કે તમારી કુંડલી કે તમારા નસીબ ઉપર તમે વિચારો છો? તમે સારા કર્મ કરો, સારા થોટ્સ રાખો, સારું બિહેવિયર રાખો, બધી રીતની તમારી લેન્સ ચોખ્ખી રાખો, તમે દુનિયાને સારી રીતે બધા સાથે વર્તણૂક કરો, મળો, એ બધી કરો, ઓપોર્ચ્યુનિટી હોય તે કામ કરો. ખાસ કરીને એક જ વસ્તુ જે છે મને અત્યાર સુધી સમજાઈ છે એ વસ્તુ એ છે કે મહેનત જે છે, તમારું જે ઇન્ટેન્ટ છે ને એ હંમેશા પ્યોર રાખો. કોઈ પણ વસ્તુ હોય, તમે વાત કરતા હોય, કોઈ ગર્લ્સ હોય, કોઈ છોકરો હોય, કોઈ એજ્યુકેશનની બાબત હોય, કોઈ સેવાની બાબત હોય, કોઈ ભાવના હોય, જ્યારે તમારી ભાવના સાચી હશે ને, કૃષ્ણ એવું કહે છે, હું નથી કહેતો, શ્રી કૃષ્ણ એવું કહે છે કે તું ગમે ત્યાં હશે, તારી ભાવના સારી સાચી હશે, એમાં હું હશું ભાવનામાં, અને ભાવનામાં જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં દુનિયામાં કોણ હરાઈ શકે છે ખબર છે ને? સામે 100 પાંડવો, સામે 100 કૌરવો હતા, સામે ખાલી 5 પાંડવો હતા. એની જો ખાલી કૃષ્ણ હતા, સામે બધા હતા, કૌરવ, દ્રોણ, વશિષ્ઠ, બધા એક મતલબ અસ્વસ્થામાં જ મહાન બધા નેતા, મતલબ મોટા મોટા લોકો, સ્ટીલ લોકો જીતી જાય છે. કેમ? કારણ કે એની જો શ્રી કૃષ્ણ હતા, અને કૃષ્ણ છે ત્યાં સત્ય છે, સત્ય છે ત્યાં ધર્મ છે, ધર્મ છે ત્યાં નીતિ છે, અને જ્યાં નીતિ છે ત્યાં આગળ વિજય નિશ્ચિતપણે વહેલો કે મોડો તમારો જ છે. કામ કરતા રહો, કર્મ ના છોડશો, જે કરવું છે કરો, મંડ્યા રહો. હું ગેરંટી આપું છું. આજે તારીખ 17 નવેમ્બર 2025 છે. તમે ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે પ્લેસ પરથી, ગમે તે રીતે, કોઈ પણ સિચ્યુએશનની અંદર, કોઈ પણ ભાષામાં સમજતા હશો વસ્તુને, પણ એ વસ્તુ 100% જ સત્ય છે કે સારા ઇન્ટેન્ટથી ખંતપણે ખૂબ મહેનત કરશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે. જય શ્રી કૃષ્ણ. આપણો દિવસ શુભ રહે. હરે રામ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે.